બે પાલનપુર ઓપરેશન કરાયો, બે ફેલ થયો. પછી હું ગયા કે નહીં, હું સક્સેસ થયો પાટણ. પણ આખા પગમાં રસી થઈ ગઈ હતી. એ તો આ સાહેબ મટાડે કે ના મટે એમ હતું. હા, પ્રભુભાઈ મટાડી ગઈ, બે મટે એમ નથી વાગ્યું. આ કરતો અમુક અત્યારે સારો લાગે. હા, એ પણ તમારે આગળ હું બાઇક લીધો જ. હે, તમારે બીજા મટાડી કે બધા જોખમ શું? ઊંઝા, ડીસા, પાલનપુર બધે ગયા હતા અમે. ચેત મહેસાણા આવતી. હા, ભગવાન થી. ભગવાન થી. હા, ખૂબ ખૂબ આભાર પ્રભુની ચોથી. મારે છોકરો બાઇક ઉપરથી પડી ગયો હતો. એટલે કોઈ હોમ જનાવર કે કોઈ સાધન કે બાધન કોઈ હતો નહીં, પણ ઓટોમેટિક જતો હતો, પલટી મારી ગયું, પડી ગયું. એનાથી પડી ગયું કમેળ. એટલે થોડા ઘણા દી 2-4 મહિના કોઈ દવા ગોળી લીધું, પણ એનાથી મટ્યું નહીં. પછી કરતા બધી દવાખાને તપાસ કરાવી, કમ્પ્લીટ કર્યું કે ઓપરેશન તો 100% કરવું પડશે. એટલે પાલનપુર 2 ઓપરેશન કર્યા. એક કર્યું દૂરબીન વાળું, એટલે એનાથી થોડો સેહત બગાડ રહી ગયો, એટલે પગે આખે ખોજો કરી નાખ્યો. ફેર જ્યાં એટલે ટોંકા વાળું કર્યું, તો રસી થઈને કોઈ સક્સેસ છું નહીં. એટલે પછી અમે બધા એ રિપોર્ટો જોઈ કરીને મારે મહેસાણા જવાનું હતું, નક્કી કરીને છે કે સોમવારે મહેસાણા દો, અને રવિવારે એક ડૉક્ટર સાહેબ એમના સંબંધી મળી જતો કે આ ડૉક્ટર સાહેબ પાસે તમે તો આ સારા છે. તા કીધું સારું, તપાસ કરાવો અહીંયા જાય. એ કીધું શું કહે ને કે મહેસાણા તો આપણે જવાનું છે. અહીંયા જાય એટલે ભરવું બી કીધું હું સક્સેસ કરી નાખીશ, પણ ઓપરેશન 2 કરવું પડશે. બધા કળતર, દુખાવો, બીજું ત્રીજું એ થાય, જવાબદારી મારી મૂકું એટલે દવા લેવી પડશે, બાકી વળવાની ગેરંટી મારી નહીં. આ સાહેબનું કીધેલું. સ્વભાવમાં સંતોષ છો, પૈસામાં સંતોષ છો. વત્તા સાહેબ શનિવારે ગેળા આવતા 2 કોળા તમારી ગોળીઓ લઈને એમની ગાડીમાં લાખણી આવ્યા. એટલે અમારે તો આભાર ન માનવો પડે. 120 કિલોમીટર જવું પડતું અને 40 કિલોમીટર આપણું કામ થઈ ગયું, તો આપણે તો આભાર ને. ડૉક્ટર છોકરા ગોળીઓ લઈને આવે? હે, કોઈ આપણા પાસેથી વધારે પૈસો બીજો આપણને બધી રીતે સંતોષ. એટલે અમે તો એમ ગણ્યું કે હોમ અહીંયા પૈસા હાલ્યા એવું ગણાય. આપણે એ નથી હાલ્યા, અહીંયા પૈસા લઈને આ કામ કર્યું ગણાય. મફત કરી દઉં ગણાય. અને એવું તો ભાડાનો ખાધા ખર્ચો બીજું ત્રીજું એવું તો અહીંયા નહીં મફત થાય. બાઇક આકે મશીનને હેન્ડલ મારે, પાણી કાઢવા મશીન ચાલુ કરો, મશીનને હેન્ડલ મારે, પંપે હું દવા સોંટે, રજકો વાટે, બધું કામ ગણો ને બધું. આભાર સાહેબનો ખૂબ આભાર. હું તો કહું એને વર્ગમાં હમી થશે એટલો અમારો